નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। जग में साचो तेरो नाम हे राम मां आद्यशक्तिना रौद्र स्वरूप मां दुर्गानी आठम निमित्ते आराधना करता शहेरीजनो। 10 વર્ષના લાંબા ગાળા બાદ નરેન્દ્ર મોદી અને બ્રિટન વચ્ચે સંબંધો સુધારવાના એંધાણ। કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજા વિકાસ દર્શન 2012 અંતર્ગત ભરતસિંહ સોલંકી દ્વારા 11મા મુદ્દાની જાહેરાત। ગુજરાતના યુવાધનને અમૂલ્ય સમજતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગર મુકામે આઈ ક્રિએટ સંસ્થાની યુવાનોને વેપાર અંગે માર્ગદર્શન। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે દુર્ગા અષ્ટમી નિમિત્તે શહેરના માતાજીના મંદિરોમાં માઈ ભક્તોની ભારે ભીડ જામી હતી। આજે માં આદ્યશક્તિના આરાધનાનો દિવસ એટલે કે નવરાત્રિની અષ્ટમી દુર્ગાષ્ટમી, જેને લઈને આજે શહેરના વિવિધ માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓના ભારે ઘોડાપૂર ઉમટી પડ્યા હતા। શહેરના માંડવી વિસ્તારમાં આવેલા અંબાજી માતાના મંદિરે તેમજ કારેલીબાગ ખાતે બહુચરાજી માતાના મંદિરે દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। 10 વર્ષના લાંબા ગાળા બાદ મોદી અને બ્રિટનના વચ્ચે જામેલો બરફનો થર હવે પીગળવા માંડ્યો છે। સોમવારે સવારે ભારત ખાતે બ્રિટનના સર્વોચ્ચ રાજદૂતે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। વર્ષ 2002ના હુલ્લડો અને તેમાં બ્રિટિશ નાગરિકોની હત્યા પછીથી બ્રિટને મોદી સાથેના સંબંધો કાપી નાખ્યા હતા। બ્રિટિશ અધિકારીઓને સૂચના હતી કે મુખ્યપ્રધાન મોદી સાથે સીધી રીતે કોઈ વ્યવહાર ન રાખવો। ત્યારબાદ 10 વર્ષની આ સંબંધો ઉપર બરફના થર જામી ગયા હતા। સોમવારે હાઈ કમિશનર જેમ્સ બીવાને મોદી સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત લગભગ 50 મિનિટ ચાલી હતી અને તેઓ રાજ્યપાલ કમલા બેનીવાલ સાથે પણ મુલાકાત કરી હતી। મોદી ઉપરાંત ટોચના રાજનેતાઓ સાથે પણ જેમ્સ મુલાકાત કરી હતી અને ઉપરાંત તેઓ ગુજરાતમાં જે બ્રિટિશ કંપનીઓના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી। કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012ના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો, લારી ગલ્લા, પથારાવાળાઓ, ફેરિયાઓ અને રિક્ષા ચાલકો માટેના 11મા મુદ્દાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેનું કલ્યાણ બોર્ડ બનાવાશે। ભારત સરકારે બનાવેલી વેન્ડર પોલિસી 2009નો ગુજરાતમાં સંપૂર્ણ અમલ કરીને ફેરિયાવાળાઓ, પથારાવાળાઓ, લારી ગલ્લાઓને વહીવટી તંત્રની કનડગતથી ખાસ સુરક્ષિત બનાવાશે। લારી ગલ્લા, પથારાવાળા, ફેરિયાઓને વ્યવસાય કરવા માટે દરેક વિસ્તારોમાં એક ખાસ ઝોન બનાવવામાં આવશે અને સામૂહિક વીમા સુરક્ષાનું કવચ અને ઓળખ કાર્ડ આપવામાં આવશે, જેમાં સંગઠિત ક્ષેત્રના કામદારો માટે લઘુત્તમ વેતન વધારવામાં આવશે અને મજૂર કાનૂનોને કડક બનાવીને કામદારોના કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક લેબર કોર્ટ બનાવવામાં આવશે। પથારાવાળા, ફેરિયાઓ અને રેકડી અને ગલ્લાવાળાઓને માઇક્રો ફાઇનાન્સ અને નાની લોનો ઉપલબ્ધ કરાવવા ₹500 કરોડના ભંડોળનું આયોજન કરવામાં આવશે, જેમાં રિક્ષા ચાલકો માટે પણ સામૂહિક વીમા યોજના દાખલ કરાશે અને વિકસતા વિસ્તારોમાં રિક્ષાઓ અને ટેક્સીઓ માટે પાર્કિંગ સ્ટેન્ડની જગ્યા અનામત રખાશે। વિવિધ સરકારી ભરતીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા કરવામાં આવી હોય તેને સંપૂર્ણ બંધ કરાશે અને સમાન કામ સમાન વેતનનો અમલ થશે। ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે 11મો મુદ્દો, જેમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોના જેમ કે લારી ગલ્લા, પાથરણવાળા, ફેરિયાઓ, રિક્ષા ચાલક, આ બધા અંગે એક અસંગઠિત ક્ષેત્રના કામદારોનું કલ્યાણ બોર્ડ રચવામાં આવશે। તેમના માટેની વ્યવસ્થાઓ, એમને માટે પાર્કિંગ, એમને માટેની રહેઠાણની વ્યવસ્થાઓ, એમને માટે પીપીપી મોડ પર અને એમ કરીને એમની વ્યવસ્થાઓ જાળવીને સમાજની વ્યવસ્થામાં અસંગઠિત કામદારો બરાબર સારી રીતે કામ કરી શકે, એમને કનડગત પણ ન થાય અને સાથે સાથે સમાજની વ્યવસ્થામાં એ અડચણરૂપ ન થાય એવી વ્યવસ્થાનું આયોજન પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના યુવાનોને ગુજરાતનું સૌથી મોટું અતુલ્ય ધન સમજે છે, જેમાં
તેમણે ગાંધીનગર મુકામે આઈ ક્રિએટ નામની સંસ્થા પણ શરૂ કરી છે. ગુજરાતભરમાં પ્રાથમિક શિક્ષણની સાથે સાથે ઉચ્ચતરીય શિક્ષણને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. નિરક્ષરતાને કલંકરૂપ ગણતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિરક્ષરતાને ડામવા અગણિત પ્રયત્નો કરવામાં આવ્યા છે. છેલ્લા 10 વર્ષના તેમના શાસનકાળ દરમિયાન યુવાનો સહિત યુવતીઓમાં પણ શિક્ષણનું સ્તર આશ્ચર્યજનક રીતે વધ્યું છે. ગુજરાતના યુવાનો નોકરીની સાથે સાથે વેપાર ધંધા તરફ વળે તેમજ બિઝનેસના માઇલસ્ટોન સમાન બીજા ધીરુભાઈ અંબાણીનું સર્જન પણ ગુજરાતમાં જ થાય કે જે ગુજરાતને વિશ્વ સ્તરીય ઓળખ અપાવે તેવા હેતુસર ગુજરાતના સિંહ ગણાતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગર ખાતે આઈ ક્રિએટ નામની સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વેપારમાં યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા તેમજ દરેક પાસાનું પ્રેક્ટિકલ જ્ઞાન સહિતની વિશ્વ સ્તરીય ટ્રેનિંગ પૂરી પાડવામાં આવી છે. આઈટી ક્ષેત્રમાં દેશની નંબર 1 ગણાતી કંપની ઇન્ફોસિસના કરતા ધરતા શ્રીનારાયણ મૂર્તિએ આઈ ક્રિએટની અધ્યક્ષતા સંભાળી છે. સમાજવાદી પાર્ટીના શહેર પ્રદેશ પ્રમુખ સુરેન્દ્ર યાદવે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ડીએનટીવીને રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. યુપીમાં સૌથી નાની વયના સીએમ અખિલેશ યાદવના જળહળતા વિજય બાદ સમાજવાદી પાર્ટી ગુજરાતમાં પણ વિજયી બને તેવા ઉચ્ચ આશય સાથે મેદાનમાં ઉતરી છે. ડીએનટીવી સાથેની વાતચીત દરમિયાન પ્રજા વિકાસ દર્શન 2012 અંતર્ગત પ્રજાને લોલીપોપ પકડાવતી કોંગ્રેસ પાર્ટી અને સંમેલનો અને યાત્રાઓ યોજીને પ્રજાના પૈસાનો ધુમાડો કરતા ભાજપા શાસક પક્ષને સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુરેન્દ્ર યાદવે આડે હાથે લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ફક્ત શહેરનો જ વિકાસ થયો છે. ગુજરાતનું ગામડું તો હજી પણ રડી રહ્યું છે. ગુજરાતના ગામડામાં ઉચ્ચતમ સુવિધાઓ પહોંચાડવી એ જ તેમની પાર્ટીનો મુખ્ય આશય રહેશે. અત્યારે કોંગ્રેસની અને બીજેપીની બધી લોકો વાતો સમજી ગયા છે. હવે આજના નવયુવક એ પરિવર્તન ઈચ્છે છે અને હવે પહેલાં જેવું મિથ નથી રહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ એ સિવાય કોઈ ના ચાલે. જે નવયુવાન છે એ પરિવર્તન જોઈ રહ્યા છે ગુજરાત, અને એ પરિવર્તનના લાભ અમને મળશે. અને હું તમારા માધ્યમથી એ કહેવા માંગુ છું કે સમાજવાદી પાર્ટી કે એવી પાર્ટી છે ગુજરાતના નવયુવકોને અને સભ્ય સમાજને એક પ્લેટફોર્મ આપી રહી છે. અને મારા ઉમેદવારો નવયુવાન હશે, નીટ એન્ડ ક્લીન હશે, એના તો ભ્રષ્ટાચારનો કોઈ લેબલ નથી. અને મધ્યમ વર્ગમાં, મધ્યમ વર્ગ એટલે કે જે લોકો મધ્યમ વર્ગની પ્રોબ્લેમ સમજે છે, અને એ તમે જે ગુજરાતની પ્રજાને જીતાડીને લઈ આવશે તો એ વાત તે વિધાનસભાના મધ્યમ વર્ગની ઉઠાવશે. શહેરના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે 24મી ડિસેમ્બરના રોજ દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. છેલ્લા 32 વર્ષથી નોર્ધન ઇન્ડિયા કલ્ચર એસોસિએશન્સ દ્વારા શહેરના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે દશેરાની ઉજવણીની સાથે રામલીલાનું આયોજન કરવામાં આવે છે. બુધવાર 24મી ઓક્ટોબરના રોજ એનઆઈસીએ દ્વારા દશેરાની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. બુધવારે સાંજે 6 વાગે યોજાનારા આ કાર્યક્રમમાં રાવણ, કુંભકર્ણ તથા મેઘનાદના 60 ફીટ ઊંચા પૂતળા બનાવવામાં આવ્યા છે. રાવણનું પૂતળા દહન થતાં જ ભવ્ય આતશબાજી યોજાશે. આ વખતે એનઆઈસીએ દ્વારા મોટા એલસીડી સ્ક્રીન તથા બેકગ્રાઉન્ડ મ્યુઝિકને કારણે કાર્યક્રમ વધુ આકર્ષણ ઊભું કરશે. દર્શક મિત્રો, દશેરાના દિવસે યોજાનારા આ કાર્યક્રમમાં સ્ટેજ બનાવનાર, રાવણનું પૂતળું બનાવનાર તથા લક્ષ્મણનું પાત્ર ભજવનાર ઈસમો મુસ્લિમ બિરાદરો છે. તેથી આ વખતે કાર્યક્રમ ભાઈચારાનો સંદેશો ફેલાવી હિન્દુ મુસ્લિમ એકતાની અનેરી છાપ લોકોમાં છોડી જશે, અને જે આપણા માટે ગર્વની વાત છે. આજરોજ આઠમ નિમિત્તે શહેરના વિવિધ સમાજ દ્વારા દુર્ગા અષ્ટમીનું આયોજન કરવામાં આવ્યું હતું. બંગાળી સમાજમાં દુર્ગા પૂજાનું સવિશેષ મહત્વ હોય છે. માં આદ્યશક્તિની રૌદ્ર સ્વરૂપ એટલે માં દુર્ગા. નવરાત્રી પર્વ દરમિયાન આઠમના દિવસે માં દુર્ગાની સવિશેષ આરાધના, પૂજા અર્ચના કરવામાં આવે છે. આજરોજ આઠમ નિમિત્તે શહેરના બંગાળી સમાજ દ્વારા કીર્તિ મંદિર ખાતે મહાદુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવિક ભક્તોએ ભારે શ્રદ્ધાભેર ભાગ લીધો હતો. તો બિહાર સાંસ્કૃતિક મંડળ વડોદરા દ્વારા દુર્ગા અષ્ટમી નિમિત્તે અકોટા અતિથિગૃહ ખાતે દુર્ગા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરતી, પુષ્પાંજલિ સહિત સાંસ્કૃતિક સંધ્યાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બહુચર્ચિત રેગિંગ કાંડમાં આજે 4 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવતા યુનિવર્સિટી કેમ્પસમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગના હર્ષવર્ધન નામના વિદ્યાર્થી પર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી રેગિંગનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે અને સયાજીરાવ યુનિવર્સિટી મીડિયાની હેડલાઇન્સ બની ગઈ છે. રેગિંગ કાંડમાં બોલાતા પુરાવો તરીકે રેગિંગની સીડીએ યુનિવર્સિટી સત્તાધીશોના મોઢા સીવી દીધા છે. આજરોજ રેગિંગ કાંડમાં આર્કિટેક્ચર વિભાગના 4 વિદ્યાર્થીઓ વિવેક કનુભાઈ પંચાલ, કુણાલ પટેલ, પાર્થ પટેલ તેમજ નિર્મલ શાહની સયાજીગંજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા યુનિવર્સિટી કેમ્પસમાં સન્નાટો છવાઈ ગયો હતો. દરેકના ચહેરા પર હવે શું નો પ્રશ્ન વંચાઈ રહ્યો હતો. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.